જુઓ બજારમાં અત્યારે ખાસ કરીને આજના દિવસે ફરી પાછી એક વખત તેજીના સંકેતો બની રહ્યા છે. હવે છેલ્લા થોડા દિવસોની આપણે વાત કરીએ તો બજારની અંદર આ બધી અનસર્ટેનિટીને લઈને એક સારા એવા ઉતાર ચઢાવો આપણને જોવા મળી રહ્યા છે. પરિણામની સિઝન પણ અહીંયાથી શરૂ થઈ ગઈ છે, એટલે હવે આવનારા દિવસોમાં એના પણ થોડા ઘણા રિએક્શન્સ આપણને આવતા દેખાશે બજારમાં. કઈ રીતે તમે અત્યારે પરિસ્થિતિને જોઈ રહ્યા છો, અને ખાસ કરીને હજી પણ જેમણે થોડાક નીચેના લેવલ પર કે જે ગયા અઠવાડિયે જેમને તક નહોતી મળી, તમને લાગે છે કે અત્યારે થોડું ઘણું રોકાણ કરવું જોઈએ, અને તમને લાગે છે કે બજાર હજી કદાચ આપણને થોડાક નીચેના લેવલ પર રોકાણની તક આપી શકે? તો ગુડ મોર્નિંગ. પહેલા બધાને જેવી રીતના આપણા રિસેન્ટના માર્કેટ્સના જે સેન્ટિમેન્ટ્સ બની રહ્યા છે, આપણે કન્ટિન્યુઅસલી જોઈ રહ્યા છે કે આજે કન્ટિન્યુઅસલી જે ડેવલપમેન્ટ આ વોરના કારણે જે પગલે આવી રહી છે, આપણને લાસ્ટ વીકમાં જે આપણને પોઝિટિવિટી અને હોપ સાથે આપણે બંધ થયા હતા કે આપણને સીઝ ફાયરના જે ડેવલપમેન્ટ આવ્યું હતું એના બાદ આપણને માર્કેટ્સમાં ઘણું પોઝિટિવિટી વાળું કામકાજ આપણને જોવા મળ્યું હતું. ઘણું વેલ્યુ બેઝ બાઇંગ આપણને માર્કેટ્સ અંદર આપણને પાછું આવતા જોયું હતું. એના સાથે અગર આપણે જોઈશું પણ વીકેન્ડમાં જે આશાઓ હતી કે આપણને કોઈ એક સારું પોઝિટિવ ડેવલપમેન્ટ ટોક અહીંયા સીઝફાયર બાદ જોવા મળી શકે છે, પીસ ટોક અહીંયા આવી શકે છે, પણ હજી જે સેટરડે જે પીસ ટોક સ્કેડ્યુલ થઈ હતી પાકિસ્તાનમાં, એના બાદ પણ હજી કોઈ આપણને કોઈ એક પોઝિટિવ ડેવલપમેન્ટ બહાર નથી આવી. બટ યસ, હજી હોપ્સ છે આપણા પાસે કે આપણને કદાચ જે ઓનગોઈંગ વોર છે એમાં આપણને કોઈ સેટલમેન્ટ થવા મળી શકે છે નિયર ટર્મના અંદર. પણ સ્ટીલ અગર આપણે જોઈશું તો જે ક્રૂડ ઓઇલ છે હજી સ્ટીલ એલિવેટેડ લેવલ્સ પર જ હમણાં ટ્રેડ થઈ રહ્યું છે. સો રિસ્ક આપણા માટે હજી કમ્પ્લીટલી ઓફ સર્ટન નથી થયું, હજી રિસ્ક છે આપણા માટે માર્કેટ્સના અંદર. સો વી ડોન્ટ નો હાઉ ધીસ સિચ્યુએશન મે ટર્ન આઉટ, અને કાલે ઉઠીને આ જે વોર જે ચાલી રહી છે એ કેવી રીતના અહીંયા ટર્ન આઉટ થઈ શકે છે. સો એના કારણે માર્કેટ્સના ઉપર હજી અનસર્ટિનિટી આપણા પાસે તો હજી વધી રહી છે. સો વી કેનોટ સે કે અહીંયાથી માર્કેટ્સ અહીંયાથી વધશે કે અહીંયાથી રિકવર થવાના ચાન્સીસ કેટલા બની રહ્યા છે. બટ યસ, જ્યારે પણ આપણે હિસ્ટોરિકલી પણ આપણે જોયું છે, જ્યારે પણ આપણે કોઈ પણ જીઓ પોલિટિકલ વોર કે કોઈ પણ મેક્રો લેવલ પર કોઈ પણ અગર આવો સિનારીઓ થતો હોય છે, તેના બાદ જ્યારે માર્કેટ્સમાં જે રિકવરી આવતી હોય છે એ ઘણા સારા લેવલ્સ પર આવતી હોય છે, અને ઓલમોસ્ટ આપણને ડબલ રિકવરી આપણે માર્કેટ્સમાં આવતા આપણે જોતા હોઈએ છીએ. અને અગર આપણે તો હમણાં અમુક સેક્ટર્સમાં એક સારી એવી સ્ટ્રેન્થ બની રહી છે, જે આપણે ડિફેન્સ સેક્ટરમાં જોશું, કન્ઝપ્શન સેક્ટરમાં જોશું, ફાર્મામાં જોશું. આ બધા ઘણા સારા ડિફેન્સિવ સેક્ટર્સ છે જ્યાં હમણાં આપણને આવા સિનારીઓમાં પણ એક આપણને સારી એવી પોઝિટિવિટી અને બેલેન્સ મોમેન્ટમ સાથે આપણને અહીંયા કામકાજ જોવા મળી રહ્યું છે. સો આપણે લોંગ ટર્મ વ્યૂ રાખીને આવા બજારમાં આપણે કામકાજ કરવું જોઈએ. નિયર ટર્મનું આપણે શોર્ટ ટર્મ વ્યૂ ન રાખવું જોઈએ, કારણ કે આવા માર્કેટ્સમાં શોર્ટ ટર્મ રિટર્ન્સ બનાવવા થોડા મુશ્કેલ થઈ જશે, અને એટલે આપણે એક લોંગ ટર્મ વ્યૂ રાખીને આપણે ચાલી શકીએ છીએ, જે આપણે એક સારા એવા લેવલ્સ પરથી હમણાં નીચલા સ્તરથી આપણે એક પોર્ટફોલિયો બનાવી શકીએ છીએ. સો આ ક્રુશિયલ જે હમણાં આપણે સપોર્ટ્સ પર આપણે જે હમણાં માર્કેટ્સ દેખાઈ રહ્યા છે, સો આપણે આના એઝ ઓપોર્ચ્યુનિટી યુઝ કરી શકીએ છીએ આપણે પોર્ટફોલિયોમાં સ્ટોક્સ બનાવવા માટે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી એક આ વાતને તમારે ધ્યાનમાં રાખવાની છે. અત્યારની પરિસ્થિતિમાં બજારમાં તમારે થોડું ઘણું રોકાણ તમે કરી શકો છો. અત્યારે બજારની ચાલ જે પ્રકારની બની રહી છે એ તમને રોકાણની તક આપશે હજી પણ, એટલે એના પર એક ફોકસ રાખજો. જો કે હજી પણ ઘણી બધી અનિશ્ચિતતાઓ આપણને ખાસ કરીને બજારની અંદર દેખાઈ રહી છે, એટલે એના પર એક ફોકસ રાખવાનો રહેશે. પરંતુ આજે ચર્ચા